So hey guys, good morning everyone. Welcome back to my new vlog video. તો કેમ છો બધા મજામાં? તમારા ભાઈના vlog video જોતા એટલે એકદમ મજામાં જ હોય ને. અત્યારે તમારો ભાઈ આવી ગયો છે નવા ઘર ઉપર. કારણ કે અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે ને બીજી વાત કે લાઇટ ફિટિંગનું જે રિનોવેશન હતું એ અંદરથી બિલકુલ ડન થઈ ગયું છે અને હવે છે ને પ્લમ્બિંગના કામ માટેનું રિનોવેશન ચાલુ કરાવવાનું હોય, મતલબ કે કિચન એવું પાડવાનું હોય ને તો એનું કામ ચાલુ કરાવવા માટે આજે ભાઈ કારીગર આવ્યા છે તો એમનું પણ કામ ચાલુ કરાવી દઈએ. અને આજે ગુરુવારની રજા હતી એટલે સુપરવાઇઝરમાં તમારો ભાઈ આવ્યો છે. ચાલો મસ્ત મજાનું કામ ચાલુ કરાવીએ ને એ ભાઈ આવે એટલે મળાવો. ફાઇનલી અત્યારે કામ ચાલુ થઈ ગયું મસ્ત મજાનું જોરો શોરોથી. અને સામે જો ધુવાડો એટલો ઉડે છે ને કે દેખાતું નથી. એની ઘડિયા ખમવો પડે સમજાણું, કારણ કે મશીન આકે ધુવાડો ઉડે એટલે શ્વાસ લેવાય નહીં એટલે બહાર આવવું પડે. આપણી સોડા પાણી આવી ગયા. શું કે કીટાભાઈ મજામાં? બસ હો મશીન મારીને બેઠા. એ ધોળા થઈને આવ્યા હતા, ઓલા કાળા થઈને આવ્યા હતા ને ધોળા થઈ ગયા. તમારા તો આ રોજ નું છું કા હવે? તે સોડા બોડા ઠપકારો ટાટક પડે થોડી ઘણી. આપણું બાથરૂમ થઈ જાય તૈયાર. હો ગીસી પાડવાનું કામ હાલે ને. ઓહો ધોવાડા જો ઉડે. હા હા હા. આનથી ભાઈ ગળામાં ઓલું થાય. એને જો ને માસ્ક બાસ્ક રાખ્યું હે, બાંધી રાખજો નકર ગળું પકડાઈ જાય. ચાલો અમે સોડા ઠપકારી. ઝલક જીરા મસાલા પ્રમોશન મફતમાં કરી દીધું. સોરી. જમવાનો ટાઈમ થઈ ગયો ને અહીંયા તો એનું કામ થતું રહેશે બરોબર. કીટાભાઈ કામ ચાલુ રાખે ને પપ્પાને બહાર જવું એટલે ગાડી જોઈએ છે સમજાણું. તો ચાલો આપણે જમવા ભાગીએ. ને એક ખુશખબરીની વાત છે ભાઈ, સાવરકુંડલામાં મેળાનો સામાન આવી ગયો. તો કાંઈ વાંધો નહીં, ચાલો કોલેજના ગ્રાઉન્ડમાંથી આટો મારતા જઈએ ને મેળાનો સામાન જોતા જઈએ હું છે હું નહીં. અને 7મ 8મે 1 તારીખે ભાઈ ઓપનિંગ થશે મેળાનું ને મસ્ત મજાનો મેળો આવ્યો હોય. ચાલો તમને થોડું ઘણું દેખાડું, બાકી પર્સનલી આટો મારો આવશું આપણે નવરાઈ લઈને. જો ભાઈ ચેક કરો, આપણા સાવરકુંડલામાં ભાઈ ફાઇનલી સામાન આવી ગયો મેળાનો અને તૈયારી પણ થવા માંડી અને બનવાનું છે સ્ટાર્ટ પણ થઈ ગયું, કામ ચાલુ થઈ ગયું સમજાણું. ને કાંઈક નવી રાઈડ આ વખતે આવે છે સાવરકુંડલામાં મારે ફર્સ્ટ ટાઈમ. બાકી અહીંયા કામ પણ ચાલુ થઈ ગયું તમે જોઈ શકો આ રીતનું હોય ને. બાકી ડિટેલમાં તો હું તમને પછી દેખાડી, અત્યારે મોડું થાય ને એટલે જલ્દી દેખાડીને વ્યૂ આવું છું. આવી ગયા છીએ ભાઈ ઘરે જમવા માટે ને જમવાની અંદર બન્યું એ ભાઈ બટેટાનું શાક, રીંગણા બટેટાનું, પછી સેલાડ છે અને રોટલી છે. તો ચાલો મસ્ત મજાનું ગળચી લઈ. છાશ ખાવાની તો ના પાડી કારણ કે જો પોપટ છે ને. મસ્ત મજાનું ગળચી લઈને મેળાનો સામાન આવી ગયો. તમને થોડું ઘણું દેખાડ્યું, બાકી ડિટેલમાં દેખાડશું રક્ષાબંધનના દિવસે, કારણ કે ત્યારે ફ્રી હોય ને તો આટો મારશું. મસ્ત મજાનું જમી લીધું હોય ને થોડી વાર આરામ કરતો તો તમારો ભાઈ. તો ચાલો હવે પાછા ભાગ્યા આપણે કામે નહીં બટ આપણા નવા ઘરે, કારણ કે અહીંયા કામ હાલે છે. તો ચાલો લેટ્સ ગો. અત્યારે અહીંયા જાવું તો ઓલા કદાચ જમવા જશે, બાકી જમવા ન જાય એવું હોત બને. તો ચાલો તાળો બાળો મારીને આપણો મુફાસો લઈને ભાગીએ. તકરીબન વાગી ગયા છે 4:30 જેવું ને અત્યારે જવાનું હોય મમ્મી ભેગું નગરપાલિકા, કારણ કે થોડું ઘણું કામ હતું. તો ચાલો અત્યારે નગરપાલિકા જઈએ મમ્મીને પિક કરીને પછી. નગરપાલિકા 10 બાપુ ખુમાણનું પુતળું મૂકેલું હોય ને બાકી આ છે નગરપાલિકા. ચાલો મમ્મી અંદર ગઈ હવે આવે ને પછી આપણે ભાગ્ય પાછા કરે. આમ જે કાંઈ હતું ડોક્યુમેન્ટ નું એ પતી ગયું છે ફાઇનલ ને અત્યારે ચા પાણી લઈ લીધા હે. તો ચાલો હવે જઈએ આપણા પાછા ઘરે ને કીટાભાઈ ને ચા પાણી પીવરાઈએ મસ્ત મજાના, પછી પાછા કામે ચોટાડી દઈ. આવી ગયા છીએ ઘરે ને મસ્ત મજાનું કામ બતાવી નાખ્યું ને ઘરે આવીને નાઈ ધોઈ નાખ્યા મસ્ત મજાના. ને અત્યારે પગમાં વાગ્યું હતું ને ત્યાં પાટો પલ્લી ગયો હતો નાવામાં એટલે અત્યારે ખોલ્યો હતો એટલે તમને દેખાડું કઈ રીતના ટાંકા લીધેલા હે. પગમાં ટાંકા આ રીતના લીધેલા હે. 1 નંબર કામ ડોક્ટર નું મસ્ત છે ભાઈ. ચાલો પાછું ડ્રેસિંગ કરી નાખ્યો. ગાઈઝ ફાઇનલી અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવાની અંદર છે ભાઈ આપણી ખીચડી, કાઠિયાવાડી ખીચડી, મતલબ ડુંગળી ને એવું બધું નાખીને વઘારીએ. તો ચાલો મસ્ત મજાની ગળચી લઈ. સોરી ગાઈઝ કે થોડું ઘણું કાળું તમને દેખાતું છે, કારણ કે એકવાર ડુંગળી બળી ગઈ હતી તપેલીમાં જોઈ શકો. ફરી વાર કરી ને તઈ થોડુંક રહી ગયું હોય ને ચોટેલો ને એવું બધું એટલે એવું હતું હે ને. આ વ્લોગ ને આયોજન કરી નાખી કારણ કે હવે કઈ બહુ જાજુ જીવ નથી ને મારે શું નીંદર આવે, પગ આખો દુખે ભાઈ, આખો પગ. તો કઈ વાંધો નહીં, ચાલો આપણે મળીએ આવા જ્યાં નેક્સ્ટ ડે ના વ્લોગ માં. ત્યાં સુધી વ્લોગ જોવાની મજા આવી તો ચેનલ ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય.